રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય આપણે સિયારામ. શ્રી શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ચાલે છે અને અરણ્ય કાંડની અંદર સીતા હરણ પ્રસંગ, જટાયુનું યુદ્ધ કરવું, આ બધા પ્રસંગો ઉપર ચર્ચા ચાલે છે. તો આ ચર્ચામાં આપણે આગળ વધીએ તો સીતાજીને પાછા વિમાન ઉપર ચડાવી દે છે રાવણ. અને જ્યારે સીતાજીને લઈને જતા હતા ત્યારે એના મનમાં અતિશય ત્રાસ હતો. કારણ કે મેં કાલે જ વાત કર્યું કે પાપ કરવાના મનમાંથી ત્રાસ ક્યારેય જાશે નહીં. સતત એને ત્રાસ રહેશે જે માણસ છે ને પાપ કરે છે. આવી વસ્તુ છે. એટલે સીતાજીને લઈ અને રાવણ પાછો હાલતો થયો છે. કરતી વિલાપ જાતિ નભ સીતા, વ્યાધ વિભસ જન મૃગી સભીતા. સીતાજી એવી રીતે વિલાપ કરે છે. આકાશમાંથી વિમાન જઈ રહ્યું છે. વિમાન ઉપર સીતા માતા વિલાપ કરી રહ્યા છે. તો એ વિલાપ એવી રીતે કરે છે જાણે વ્યાધ એટલે શિકારીના ઝાડમાં કોઈ ભયભીત હરણી ફસાઈ ગઈ. જટાયુ તો હવે બચાવવા આવી શકે એમ હતા નહીં. કારણ કે રાવણે પોતાની તલવારથી જટાયુની પાંખ કાપી નાખી. એટલે જટાયુ તો હવે આવી શકે એવી કોઈ સ્થિતિ હતી નહીં. પણ એટલું જરૂર કહી શકાય કે સીતાજીની દશા અત્યારે બીકણ હરણી જેવી હતી. રાવણથી એવી ડરતી. હાલાકી સીતા સાક્ષાત ભગવતી છે, સાક્ષાત માયા શક્તિ છે, પણ છતાંય અહીંયા નર લીલા કરે છે. હવે મનુષ્ય બન્યા છે તો ભયભીત થવાની લીલા પણ કરવી પડે. આ એક સીતા માતાની લીલા છે, બીજું કઈ નથી. ગિરી પર બેઠે કપિન નિહારી, કરી હરિ નામ દીન પટડારી. ત્યાં વિમાન એક પર્વત ઉપરથી નીકળ્યું. એ પર્વત વાસ્તવમાં સુગ્રીવને બેઠા હતા. એ પર્વત ઉપર હનુમાનજી, સુગ્રીવજી અને સુગ્રીવના બીજા મિત્રો જામવંત ને એ પર્વત ઉપર બેઠા હતા. તો સીતાજીએ જોયું કે આ પર્વત ઉપર વાનરો બેઠા છે. એટલે એને હરિનામ લઈ અને પટ એટલે વસ્ત્ર નાખી દીધું. કહી હરિનામ દીન પટડારી. પટ એટલે વસ્ત્ર. વસ્ત્ર એને નીચે નાખી દીધું. અને ઘણી જગ્યાએ સીતા માતાએ આભૂષણ નાખ્યા એવું પણ વર્ણન આવે છે. આભૂષણોનું પણ વર્ણન આવે છે, એ પણ સત્ય છે. વાલ્મીકી રામાયણ અને અન્ય રામાયણમાં આભૂષણોનું પણ વર્ણન છે. એટલા માટે તો રામ સીતાજીને ની નથડી દેખાડે છે નાકની, કે જોતો લક્ષ્મણ આ નથડી સીતાજીની છે. તો લક્ષ્મણ રડવા માંડ્યા. તો કે ઓળખાણ નથી પડતી. તો લક્ષ્મણ કે ઓળખાણ ક્યાંથી પડે? મેં તો સીતાજીના ચરણથી ઉપર ક્યારેય નજર જ નથી કરી. એટલે મને ક્યાંથી ખબર પડે કે ઉપરના ઘરેણા કેવા છે? હું તો પગના ઝાંઝર ઓળખી શકું, કારણ કે મેં તો ચરણોમાં જ નજર કરી છે. આ પ્રસંગ સાબિત કરે છે કે ઘરેણા પણ નાખ્યા હતા. વસ્ત્ર નાખ્યું અને વસ્ત્રની અંદર એમને ઘરેણા પણ નાખ્યા એવું અન્ય શાસ્ત્રોમાં વર્ણન આવે છે. આવી વસ્તુ છે. તો માતા સીતા અત્યારે આ લીલા કરે છે, ઘરેણા નાખવાની ને આ બધી લીલા કરે છે. જ્યારે અદ્ભુત રામાયણમાં તો એવું આવે છે કે માતા સીતા જ રાવણનો વિનાશ કરે છે. કારણ કે રાવણે કીધું હતું કે સ્ત્રી દ્વારા જ મારી હત્યા થાય, બીજા કોઈ મને મારી ન શકે. એવું પણ એક યુગમાં રાવણે વરદાન માંગ્યું હતું. ત્યારે માતા સીતા રાવણનો વધ કરે છે. એવું અદ્ભુત રામાયણમાં લખેલું છે. અને ભગવાનની દયાથી અદ્ભુત રામાયણ મેં આખી વાંચેલી છે. નાનકડી ચોપડી છે, 150 પોણા 200 પાનાની. એવડાકમાં જ આખી રામાયણ આવી ગઈ છે. એ રામાયણની અંદર માતા સીતા રાવણનો વધ કરે છે એવું સ્પષ્ટ વર્ણન ભગવાનની દયાથી મેં વાંચેલું છે. એટલે સીતાની આ નર લીલા છે. એટલે કોઈ એમ ન માને કે માતા સીતા તો સતી નારી છે તો રાવણ કેમ હરણ કરીને લઈ ગયા. એ તો એને જાવું હતું એટલા માટે એ ગયા. નહીતર ભગવતી સીતાને કોઈ લઈ જઈ શકે એવી તાકાત નથી. એહી વિધિ સીત અહીં સો લઈ ગયવું, બન અશોક મહ રાખત ભયવું. આ રીતે રાવણ
માતા સીતાને લઈ ગયા અને લંકામાં જે અશોક વન હતું એ અશોક વનની અંદર માતા સીતાને રાખવામાં આવ્યા, બેસાડવામાં આવ્યા. અશોક વન એટલે અશોક, જ્યાં દુઃખ ન હોય એને અશોક વન કહેવાય. તો માતા સીતાના જવાથી સાચું કાજ ઈ વન અશોક વન થઈ ગયું. અને અહીંયા જે રાક્ષસ ને એ રહેતા હતા એ બધાને પણ એક નવો આનંદ આવવા માંડ્યો સીતા માતાને જોઈને. પણ રાવણની બીકે બિચારી ઈ રાક્ષસીઓ કઈ બોલતી નહોતી. આવી વસ્તુ છે. બાકી ભગવતી સીતાને જોઈને કોને આનંદ ન આવે? એ સાક્ષાત આનંદનું સ્વરૂપ છે, આહલાદીની શક્તિ છે. એને જોઈને ભલા કોને આનંદ ન આવે? પણ આ તો પછી રાક્ષસ રાવણથી ડરતા હતા એટલે બધા એને ત્રાસ દેતા હતા. બાકી મનમાં કોઈને કઈ હતું નહીં એવું વર્ણન પણ શાસ્ત્રોમાં આવે. હારી પરાખલ બહુવિધિ ભય અરુ પ્રીતિ દેખાય તબ અશોક પાદપ તર રાખીસી જતન કરાય. અંતે સીતાજીને ખૂબ ભય દેવામાં આવ્યો. રાવણ મૂર્ખ હતો, ખલ હતો, દુષ્ટ હતો. એને સીતાજીને ભય દેખાડ્યો કે મારી બની જા કે તલવારથી માથું કાપી નાખીશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. સીતાજીને ખૂબ ભય દેખાડ્યો. ભય એટલા માટે દેખાડ્યો કે બરજોરીથી રાવણ કોઈ સ્ત્રીને પોતાની બનાવી શકતો નહીં. એને શ્રાપ હતો. એક ઋષિ પત્ની સાથે એને અયોગ્ય સંબંધ બાંધ્યો હતો. ત્યારે ઋષિએ શ્રાપ આપ્યો હતો કે ફરી કોઈ સ્ત્રી સાથે એની મરજી વગર અયોગ્ય સંબંધ બાંધીશ તો તારા મસ્તકના સેંકડો ટુકડા થઈ જશે. એના કારણે રાવણ સીતા હારે બરજોરી કરી શકતો નહોતો. એટલે રાવણ સીતાજીને ભય દેખાડવા માંડ્યો. જો અહીંયા સૂક્ષ્મ વાત એ છે કે એક ઋષિના શ્રાપને પણ રાવણ ટાળી શકતો ન હોય તો રાવણ ક્યાં બળે એમ કે છે કે મેં ત્રિલોકીને જીતી લીધી છે, દેવતાઓને જીતી લીધા છે, આને જીતી લીધા હશે દેવતાઓને ને પણ એની તાકાત ઋષિ પાસે હાલતી નથી. ઋષિએ શ્રાપ દીધો છે અને એ શ્રાપનો એને ભય થાય છે. એનો અર્થ એ છે કે એ શ્રાપને સાચો કરવાનો દેવતા રાવણથી પણ મોટો છે, જેનાથી રાવણને પણ ભય છે. એટલે ઋષિ મુનિઓનો ભય અને એના દેવતાઓનો ભય રાવણને પણ હતો અને રીએ જ. ખોટાને હંમેશા સત્યનો ભય હોય જ, ચાહે ગમે એ કરે. આવી વસ્તુ છે. તો સીતાજીને ખૂબ ભય દેખાડ્યો મારી બની જા. ભયથી ન માન્યા તો પ્રીતિ દેખાડી કે તને મંદોદરી કરતા મોટી બનાવી દઈશ, મારી પટરાણી બનાવી દઈશ, મારી જેટલી રાણીઓ છે એમાં તારું નામ બધાથી મોટું રહેશે, તારા જેવું કોઈ નહીં હોય, તું ગમે એમ કરીને મારી બની જા. આ રીતે રાવણ ભય દેખાડવા માંડ્યો, પ્રીતિ દેખાડવા માંડ્યો. પણ ગમે એટલા પ્રયત્ન કર્યા તો સીતા માતાના વિચાર બદલા નહીં. એટલે એને કહી દીધું કે સીતાનું ધ્યાન રાખજો અને એને ડરાવતા રહેજો જેથી આ ક્યારેક મારી બની જાય. તો એને ભય દેખાડવા માંડ્યા, અશોક વૃક્ષ નીચે રાખ્યા. અને સીતા એટલે એકમાંથી બે નો થયા. કારણ કે સતી નારી પણ પોતાના વચનમાંથી ટળતી નથી. તો સતીઓને સતીત્વ આપવા વાળા છે સીતાજી. સાક્ષાત આ ભગવાનની આહલાદીની શક્તિ છે. એ થોડા કઈ રાવણ જેવાથી ટળી જાય, રાવણની વાતોથી થોડા વિચારમાં પ્રવૃત્ત થઈ જાય. રાવણ તો શું કોઈ દેવતાઓની તાકાત નથી કે માતા સીતાના વિચારોને બદલાવી શકે. શક્ય નથી, સંભવ નથી. કારણ કે જે સાક્ષાત સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનના પત્ની હોય એને તુચ્છ જીવો અરે શું લેવા દેવા હોય છે. એટલે એમની પત્ની ક્યારેય બનવા તૈયાર થતા નથી. અરે ભગવાનનો ભક્ત જો ભગવાનનો થોડો કઈ રસ ચાખી લે છે ને તો કોઈ દી સંસારના તાબે થતો નથી. આ તો સાક્ષાત ભગવતી છે. આ થોડા કઈ રાવણના તાબે થઈ જાય. શક્ય નથી, એ સંભવ નથી, ચાહે ગમે એટલા પ્રયત્ન કરે રાવણ. એમાં કોઈને કોઈ શંકા નથી. પછી કહે છે જેહી વિધિ કપટ કુરંગ સંગ થાય ચલે શ્રી રામ સો છબી સીતા રાખી ઉર રટતી રહતી હરિ નામ. આહા, બહુ દિવ્ય દોહો છે, અતિ અદભુત. અરણ્ય કાંડનો દોહા નંબર 29 નો ખ. અદભુત દોહો કે ભાઈ સીતાજી અશોક વનમાં પહોંચી તો ગયા. અશોક વનના વૃક્ષ નીચે સીતાજીને રાખી દીધા. પછી સીતા માતાએ 3 મહિના શું કર્યું? તો કે 3 મહિના સીતા માતાએ જે કર્યું ને એ એક દોહામાં તુલસીદાસે વર્ણન કરી દીધું છે. શું કર્યું સીતા માતાએ? જય વિધિ કપટ કુરંગ સંગ.
જે રીતે રામ કપટી હરણાની પાછળ ગયા તીર કામઠા લઈને, ધાઈ ચલે શ્રી રામ, મતલબ હાથમાં ધનુષ બાણ લઈને રામ ઈ હરણને મારવા ગયા. એ છેલ્લી ઝાંખી સીતાજીએ જોઈતી રામ, અને એ છેલ્લી ઝાંખી જેના મનમાં વસી ગઈ હતી. આમ તો રામ હારે 12-13 વર્ષ સીતાજીએ જંગલમાં કાઢ્યા, પણ અશોક વનમાં હતા ત્યારે જે છેલ્લી ઝાંખી હતી એની મનમાં હતી. નામે છેલ્લી મુલાકાત બહુ યાદ રહી. આપણે બહુ યાદ રહીએ છીએ કે હા છેલ્લી વાર આપણે એને આ રીતે મળ્યા હતા. એટલે સીતા માતા પણ જ્યારે અશોક વનમાં હતા ત્યારે રામ તીર કામઠા લઈને હરણ પાછળ જતા હતા ને, ઈ ઝાંખીને હૃદયમાં રાખીને બેઠા હતા. સો છબી સીતા રાખી ઉર, ઉર એટલે હૃદય. ઈ છબી સીતાજી હૃદયમાં રાખીને એનું ચિંતન કરતા હતા, અને રટતી રહતી હરિ નામ, અને જીભેથી રામ 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 નામનો જપ થતો હતો. મતલબ જીભેથી સતત જપ થતો હતો, અને હૃદયની અંદર રામની છબી હતી. આ જ સીતાજીની ચિંતનની ભૂમિકા હતી. માતા સીતા આપણે એ શીખાડે છે કે જો ભગવાનનું ભજન કરવું હોય ને તો હૃદયથી ચિંતન અને મુખેથી નામ, આ બે વસ્તુ ફરજિયાત કરવી પડશે. જો આ બે માંથી એક પણ વસ્તુ ગડબડ સડબડ હશે તો તમે પૂરો રસ પણ નહીં લઈ શકો, અને તમારું ભજન પણ પૂર્ણ માનવામાં આવશે નહીં. ભજન માનવામાં આવશે પણ પૂર્ણ માનવામાં આવશે નહીં. હૃદયથી ચિંતન થાય અને મુખેથી નામ થાય તો આપણે કહી શકીએ કે હવે આ ભજન છે એ બરોબર ભજન છે. તો સીતા માતા આ રીતે નામ લેતા. એટલે જ હનુમાનજી જ્યારે રામ પાસે ગયા ત્યારે રામે કીધું કે હનુમાનજી તમે માતા સીતાને ગોતવા જાઓ છો તો માતા સીતા મળે એવું કંઈક કરજો. તો હનુમાનજી કે પ્રભુ અમે તો કોઈ દી માતા સીતાને જોયા નથી, તો અમે કઈ રીતે ઓળખશી કે લંકામાં માતા સીતા કેવા છે? તો રામ સીતાજીના સુંદર મુખારવિંદનું વર્ણન કરવા માંડ્યા કે આ ચંદ્ર જેવું મુખારવિંદ છે, કાળા વાળોની લટો ગાલ ઉપર ફેલાયેલી છે, હરણા જેવી સરસ કાળી કાળી આંખો છે, એવું બધું વર્ણન કરવા માંડ્યા રામજી. હનુમાનજી કે નહીં પતે પ્રભુ, આમાં આપણું નહીં મેળ આવે. તો કે કેમ? તો કે હું તો બ્રહ્મચારી છું, સ્ત્રીનું મુખ જ નથી જોતો. તો માતા સીતાને હું મુખ જોઈને કેવી રીતે ઓળખી શકીએ? હું કોઈ મુખ ને એવું કઈ જોતો નથી. તો રામે પછી બીજી ઓળખાણ આપી કે માતા સીતા જે જગ્યાએ જે જગ્યાએ બેઠા હશે ત્યાંના લતા પતા કણે કણ રામ 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 નામનો જપ કરતા હશે તો માની લેજે કે આ જ માતા સીતા છે. આ જ સાક્ષાત માતા સીતા છે. કહેવાનો ભાવ શું છે? કે કહેવાનો ભાવ એ છે કે હનુમાનજી સીતાજીને આ રીતે ઓળખે છે. તો અહીંયા સાચી વાત છે, સીતાજી રામ નામનો સતત જપ કરતા હતા, રામ નામનું ચિંતન કરતા હતા, એટલા માટે આજુબાજુમાંથી પણ રામ નામની ધ્વનિ ચાલુ થઈ ગઈ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો અહીંયા સુધી માતા સીતાનું વર્ણન આવ્યું. હવે આપણે રામજીના પ્રસંગમાં પ્રવેશ કરવાનો છે. રઘુપતિ અનુજહી આવત દેખી બાહિદ ચિંતા કીની વિશેષ. હવે રઘુપતિએ જોયું કે આ લક્ષ્મણ કેમ સામેથી હાઈલો આવે છે. લક્ષ્મણને તો મેં માતા સીતાની રક્ષા કરવા માટે રાખ્યો હતો, અને માતા સીતાને એકલા મૂકીને આ વરી કઈ રીતે અહીંયા આવે છે મારો નાનો ભાઈ લક્ષ્મણે. તો બાહિદ ચિંતા કીની વિશેષી. બાહિદ એટલે બાહ્ય રૂપથી રામ ચિંતા કરવા માંડ્યા. અરે લક્ષ્મણ તું કેમ અહીંયા આવ્યો, માતા સીતાને કેમ મૂકી આવ્યો, આન તેને બાહ્ય રૂપથી ચિંતા કરવા માંડ્યા. ચોખ્ખું લખ્યું તુલસીદાસજીએ. કારણ કે અંતરથી તો રામને ખબર જ હતી કે સીતાજી ક્યાં પહોંચી ગયા છે. અંતરથી રામને ખબર જ હતી, એટલે બારેથી રામ માતા સીતાની ચિંતા કરે છે. અંદરથી તો એને ખબર જ હતી કે અસલી સીતા મેં અગ્નિને આપી દીધી છે. આવી વાત છે. તો રામ અને લક્ષ્મણનો ભેટો થાય છે. ભેટા થયા પછી શું વાતચીત થઈ એ આપણે કાલે લઈ લેશી, કારણ કે આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.